સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા જિલ્લાના શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારો ખાતે 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની કરાઈ ઉજવણી। નવા નોંધાયેલા મતદારોને અપાયા મતદાન કાર્ડ। શક્તિપીઠ અંબાજીમાં ઉજવાયો માતાજીનો પ્રાગટ્ય દિવસ। ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા વિશાળ શોભાયાત્રાનું કરાયું આયોજન। कर्ज माफी अभियान ने लईने जिल्लाना अनेक विस्तारोमांथी खेडूतो अने लोको मोटी संख्यामां पहोंच्या कलेक्टर कचेरी। कर्ज माफ करवा जिल्ला कलेक्टरने पाठव्युं आवेदनपत्र। सुंदरपुरी महाराजनी जीवन समाधि उपर पूजनीय शिवलिंगनी कराई स्थापना। लाखोनी संख्यामां भक्तोनो धसारो। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતના ચૂંટણી પંચની સ્થાપના 25મી જાન્યુઆરી 1950ના રોજ થયેલ હોય દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત તારીખ 25મી જાન્યુઆરી 2024ના રોજ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલના અધ્યક્ષસ્થાને 14મા જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લામાં મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। નવા નોંધાયેલા મતદારોને મતદાન કાર્ડ પણ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટરે મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા। વધુમાં આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર દ્વારા સેવા મતદારો તથા દિવ્યાંગ મતદારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। હું દિવ્યાંગોના ડિસ્ટ્રિક્ટ આઇકોન હિમાંશી રાઠી આપ સૌને જે સામાન્ય છે કે દિવ્યાંગ છે તે સૌને મત કરવા માટે અપીલ કરું છું અને આપણી નૈતિક ફરજ નિભાવવાનો સમય આવી ગયો છે। આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું કે આપ સૌ મત આપવા આવો અને પોતાની નૈતિક ફરજ બજાવો। થેન્ક યુ। હું તમામ મારા દિવ્યાંગોને નમ્ર વિનંતી કરીશ કે કોઈ પણ સંજોગોમાં વોટિંગથી વંચિત ન રહે અને ગમે તે ચૂંટણી હોય ત્યારે મતદાન જરૂરથી કરીશ અને જરૂરથી બધા વિકલાંગોને ઉંમરલાયક હશે એમને બી મતદાન ભરપૂર કરાવીશ। અને તમામ અત્યારે સરકારશ્રીની સુવિધાઓથી વિકલાંગ ઘરમાં બેઠા હશે તો પણ વ્હીલચેર દ્વારા બી એમને લાવી અને વધુમાં વધુ વોટિંગ થાય એવા પ્રયત્નશીલ હું ખૂબ જ પ્રયત્નો કરીશ। અને તમામ વિકલાંગો જે મારા ટ્રસ્ટમાં હશે ને મેસેજ પહોંચાડીશ કે કોઈ પણ વોટિંગથી વંચિત ન રહી જાય અને તમામને આ લોકસભાની ચૂંટણીમાં તમામ વધુ પડતું વોટિંગ થશે અને એવા હું પ્રયત્ન કરીશ। આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે લોકોને હું ભારત છું વિષયક શોર્ટ ફિલ્મ દેખાડવામાં આવી હતી તથા લોકશાહી તંત્રમાં શ્રદ્ધા રાખી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીઓમાં મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી CRPFના અધિકારીઓ સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ અને મતદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારતના ચૂંટણી પંચની સ્થાપના 25 જાન્યુઆરી 1950ના રોજ થયેલ હોય આ દિવસને મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે આજે દેશના અંદાજે 5800 સ્થાનો ઉપર નમો નવ મતદાતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશના વિઝનરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવ મતદાતાઓને પ્રેરક સંબોધન કર્યું હતું।
મહારાણા પ્રતાપ વિદ્યાલય ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં નવા મતદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગીત સાથે શરૂ કરાયેલ આ કાર્યક્રમમાં ભાજપ જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ, સંજય બ્રહ્મભટ્ટ, જિલ્લા ઉપપ્રમુખ મગનલાલ માળી, શહેર પ્રમુખ રમેશ દેલવાડિયા તેમજ બહોળી સંખ્યામાં કાર્યકરો તેમજ નવ મતદાતાઓ હાજર રહ્યા હતા. સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા જિલ્લાના બંને મહામંત્રી કનુભાઈ, સંજયભાઈ, સૌ મંચસ્થ મહાનુભાવો, ઉપસ્થિત આપ સૌ વાલા મતદાતા, નવા મતદાતા ભાઈઓ બહેનો, જે ભવિષ્યમાં પણ મતદાતા થવાના છે એવા ભાઈઓ બહેનો. રમેશજીએ વાત કરી, આપણે ઘણા સંઘર્ષ પછી ભારત અત્યારે મહાસત્તા થવા તરફ જઈ રહ્યું છે. એક સમય એવો હતો, તમને કેમ યાદ કરાવવું પડે છે કે રમેશભાઈએ કીધું એમ કે તમારી ઉંમર નહોતી એટલે તમને ખબર નથી. તમે જ્યારે જન્મ્યા ત્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એટલે તમને ભૂતકાળમાં ભારતના લોકો સાથે, ભારતના નાગરિકો સાથે શું અગવડતા પડી છે એની તમને કોઈ જાણ નથી. એક સમય એવો હતો કે પીવાના પાણીની વ્યવસ્થાઓ નથી, લાઇટની વ્યવસ્થાઓ નથી, દીકરીઓને ભણાવવાનું તો દૂરની વાત રહી, દીકરીઓને જન્મથી જ મારી નાખવાનો એક કુરિવાજ પણ હતો. અને આપણી એ વખતની કોંગ્રેસની સરકારોએ કદી આ દેશના નાગરિકોને જાગૃત થવા માટેનું કોઈ કામ કર્યું નહીં. ન તો વિકાસના કામો કર્યા કે ન નવી પેઢીને કંઈક આપવાનું સારું કામ કર્યું. 2014થી નરેન્દ્રભાઈ મોદી જ્યારે આપણા વડાપ્રધાન બન્યા એના પછી આપણે સૌ ગૌરવ સાથે કહી શકીએ છીએ કે આ દેશનું ભવિષ્ય હવે સુરક્ષિત હાથમાં આવી ગયું છે. એક સમય એવો હતો કે ડીસાથી લઈને દિલ્હી સુધી લુખાગીરી, મવાલીગીરી, દાદાગીરી, બધા અમદાવાદ તો કે દાઉદનું અમદાવાદ, લતીફનું અમદાવાદ, મોહમ્મદ સુરતીનું સુરત, એ રીતે બધા ગુંડાઓ અને આતંકવાદીઓના નામે આપણા શહેરો ઓળખાતા હતા. એ બધા ત્રાસમાંથી આપણા નરેન્દ્રભાઈ મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા અને ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકારો બની ત્યારથી આ ત્રાસ આપણામાંથી દૂર થયો છે. અને આપણી વિકાસની જે રાજનીતિ છે ભારતીય જનતા પાર્ટીમાં, એ આપ સૌ વિદ્યાર્થી ભાઈ બહેનો અને મતદાતાઓ જોઈ રહ્યા છો કે દિવસે ને દિવસે ભારત વિદેશોની સાથે કમ્પેરિઝનમાં મહાસત્તા તરફ જવા થઈ રહ્યું છે. આપણે એમ પણ કહી શકાય કે એક સમય એવો આવશે કે ભારત એ વિશ્વનું વિશ્વગુરુ બનશે. આ વિશ્વગુરુ બનવાના સપનામાં આપ સૌ સાકાર થાઓ. ભલે તમે આજે ઘણા બધા મતદાતા નવા નોંધાયા છે, ઘણા હવે નવા વર્ષમાં નોંધાશે, તો આપ સૌ ભારતનું ભવિષ્ય છો અને આવતા ભારતનું ભવિષ્ય તમારે ઉજ્જવળ રાખવાનું છે. અને ઉજ્જવળ રાખવા માટે આપણે આપણા દિમાગનો ઉપયોગ કરી, આપણી સરકારો જે સારું કામ કરે છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સારું કામ કરે છે, તો આપણી પણ ફરજ બને કે આપણે ઘરે જઈને આપણા મમ્મી પપ્પા, આપણા મોટા ભાઈ હોય કે જે મતદાતા છે એમને જઈને આપણે વિનંતી કરીએ કે નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવીએ. મને ભરોસો છે આ દીકરીઓ પર, દીકરાઓ પર કે નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બને એમાં બધા જ ખુશ હશો. છો કે કેમ? જોરથી બોલો, છો કે કેમ? તો પછી ભારતનું ભવિષ્ય છો આપ સૌને નવા મતદાતાઓને આજે અમે સન્માન કરતા આનંદને, ગૌરવની લાગણી અનુભવીએ છીએ. અને આ દેશને આગળ વધારવા માટે આપ સૌ પણ ભારતીય જનતા પાર્ટીને, નરેન્દ્રભાઈ મોદીને મજબૂત કરો એવી વાત કરવા આપના વચ્ચે આવવાનું થયું. અમારા યુવા મોરચાના પ્રમુખ અને એમની ટીમે ખૂબ સારી વ્યવસ્થા કરી, અમારું સ્વાગત કર્યું, એ બદલ આભાર. અસ્તુ ભારત માતા. ધાનેરા તાલુકાના જડિયા ગામ ખાતે આવેલા વિવેકાનંદ વિદ્યાલય ખાતે આજે ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉંડડકટની હાજરીમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીને લઈ ખાસ આયોજન કરાયું હતું. 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે પણ ઉજવણી થાય છે. આજે ધાનેરા તાલુકાના જડિયા હાઈસ્કૂલ ખાતે ભવિષ્યના યુવા મતદાતાઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રંગોળી, વક્તૃત્વ સ્પર્ધા સાથે મતદાતા જાગૃતિ માટેના ચિત્રો વિદ્યાર્થીઓએ દોર્યા હતા. સાથે યુવા મતદાતાને ચૂંટણી કાર્ડની ભેટ પણ આપવામાં આવી હતી. ધાનેરા તાલુકો નવા મતદાતાઓની નોંધણીમાં જિલ્લામાં 3જા ક્રમે આવ્યો છે. કુલ 9,708 મતદાતાનો નોંધણી થઈ છે. સાથે 1,832 મતદારોની કમી થઈ છે. ધાનેરા મત વિસ્તારમાં કુલ 2,78,076 મતદાતા મતદાર યાદીમાં છે.
વધુને વધુ નવા મતદાતા ચૂંટણી કાર્ડ મેળવે તેને લઈ BLO અને સેક્ટર ઓફિસરોએ સારી કામગીરી કરી હોય તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. થરાદ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો થરાદ શહેર દ્વારા નમો નવ મતદાતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા દેશના અંદાજે 5800 સ્થાનો ઉપર સંમેલન યોજાયા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ન મતદાતાઓને પ્રેરક સંબોધન કર્યું હતું. વડાપ્રધાન આ વક્તવ્યને સરકારી અને વાણિજ્ય કોલેજ ગ્રાઉન્ડ થરાદ ખાતે પાર્ટીના યુવા કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ન મતદાર યુવાનોની સાથે નિહાળ્યું હતું. ભારતનો અમૃતકાળ શરૂ થયો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનું આહ્વાન કર્યું છે. ત્યારે આ સંકલ્પને સાકાર કરવામાં ન મતદાતાઓની ભૂમિકા ખૂબ જ મહત્વની બની રહેશે. આવનારા સમયમાં ભારતના વિકાસની દિશા કેવી હશે તે આ યુવા મતદાતાઓનો વોટ નક્કી કરશે. કાર્યક્રમનો સંપૂર્ણ સંચાલન હરેશભાઈ કુંભારણી અને યુવા પ્રમુખ હિતેશભાઈ વાણિયાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં યુવા મોરચાના જિલ્લા પ્રમુખ સાગરભાઈ ચૌધરી, બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, સેવાભાઈ યુવાન હિતેશભાઈ કુશકલ, મંડળના મહામંત્રી ઉમેદભાઈ પરમાર અને પ્રતાપભાઈ સોની, યુવા મહામંત્રી જયમીનભાઈ પ્રજાપતિ અને પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે 25 જાન્યુઆરી 2024ના રોજ તાલુકા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસ 2024ની ઉજવણી મોડેલ સ્કૂલ રતનપુરા શિહોરી ખાતે મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર કાંકરેજના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બીજે પટેલ, મુકેશભાઈ માંગરોળા, રશ્મિબેન કાપડિયા, બુથ લેવલ ઓફિસર તેમજ મોડેલ સ્કૂલના આચાર્ય હાજર રહ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મતદાન જાગૃતિ માટેના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બેસ્ટ સેક્ટર ઓફિસર અને બેસ્ટ BLO તથા બેસ્ટ કેમ્પસ એમ્બેસેડર એમને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. 80 વર્ષ ઉપરના 2 મહિલા મતદારોનું પણ શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામને મતદાર પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા વાવ તાલુકામાં વીજળી તેમજ શિક્ષણ બાબતે ઘણા પ્રશ્નો હોય છે. તે પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લાના કલેક્ટરે વાવના સરહદી ગામોની આજે મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન રાધા નેસડા, ચોથા નેસડા, રાછેણા અને ચતુરપુરા સહિતના વીજળીકરણના પ્રશ્નો સોલ્વ કર્યા હતા. ત્યારબાદ ચોથા નેસડા માધ્યમિક શાળા ખાતે સરહદી ગામોના સરપંચ, તલાટીઓ સહિત આગેવાનો સાથે મિટિંગ કરી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. ત્યારબાદ તેમણે વિદ્યુત કર્મીઓને આડે હાથ લીધા હતા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું શક્તિપીઠ અંબાજીમાં ઉજવાયો માતાજીનો પ્રાગટ્ય દિવસ. ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા વિશાળ શોભાયાત્રાનું કરાયું આયોજન. કર્જ માફી અભિયાનને લઈને જિલ્લાના અનેક વિસ્તારોમાંથી ખેડૂતો અને લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા કલેક્ટર કચેરી. કર્જ માફ કરવા જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. સુંદરપુરી મહારાજની જીવંત સમાધિ ઉપર પૂજનીય શિવલિંગની કરાઈ સ્થાપના. લાખોની સંખ્યામાં ભક્તોનો ધસારો. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં યાત્રાધામ અંબાજીમાં મકર સંક્રાંતિના સાધુ સંતોના શાહી સ્નાન બાદ સમગ્ર અંબાજી શહેર ધાર્મિક કાર્યક્રમોથી સતત ધમધમતું રહ્યું છે.
શાહી સ્નાન બાદ શ્રીરામ મહોત્સવ અને આજે ફરી જગતજનની મા અંબેના પ્રાગટ્ય દિવસને લઈ સમગ્ર અંબાજી પંથક ભારે ભક્તિમય જોવા મળ્યું છે। આજે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી પડી હતી અને મંદિર ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞ પણ યોજાયો છે। ત્યારે ગબ્બરની અખંડ જ્યોતમાંથી જ્યોત લઈ ભક્તો અંબાજી મંદિર પહોંચ્યા હતા, જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા આ જ્યોતનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ ગબ્બરની જ્યોતને મંદિરની જ્યોત સાથે સ્પર્શ કરાવાયો હતો અને ત્યારબાદ આ જ્યોત તેમજ મા અંબેની પ્રતિમાની આરતી ઉતારી મા અંબેની પ્રતિમાને ગજ સવારી કરાવી શોભાયાત્રાને અંબાજી નગર પરિભ્રમણ માટે પ્રસ્થાન કરવામાં આવી હતી। श्री अंबे मात की जय। माँ जगतजननी जगदंबाना प्रागोत्सवनी श्री आरासुरी अंबाजी माता देवस्थान ट्रस्ट અને શ્રી અંબાજી ધાર્મિક ઉત્સાહ સેવા સમિતિ દ્વારા આજે 30મા વર્ષની વિશાળ શોભાયાત્રાનું અને માતાજીના પ્રાગટ્યોત્સવ દિવસનું ઉજવણી રાખેલી છે। સવારે ગબ્બરની અખંડ જ્યોતમાંથી જ્યોત લાવી માતાજીના ગર્ભગૃહમાં આવેલી જ્યોત સાથે મિલાવવામાં આવેલી છે અને શક્તિદ્વાર ખાતે વિશાળ મહાઆરતી કરવામાં આવેલી છે અને માતાજી ગજરાજ ઉપર સવાર થઈને આજે નગરની દિનચર્યાએ નીકળ્યા છે। શ્રી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા 40 જેટલા વિવિધ ઝાંખીઓ સાથેની વિશાળ દિવ્ય અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયેલું છે। એ શોભાયાત્રા અત્યારે અંબાજીના નગર માર્ગો ઉપર નીકળેલી છે। આખું અંબાજી આજે બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ગૂંજી રહ્યું છે એટલે લાખો યાત્રિકો સહિત અંબાજીના તમામ નગરજનો મા અંબાના આશીર્વાદ લેવા માટે અંબાજીના નગર માર્ગો પર ઉમટી પડેલા છે। જય જય અંબે। અંબાજીમાં આજે નીકળેલી 2 કિલોમીટર લાંબી શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને વિવિધ વેશભૂષા સાથેની ઝાંખીઓએ સમગ્ર શોભાયાત્રાનું આકર્ષણ જમાવ્યું હતું, જેમાં મા અંબેની વિશાળ પ્રતિમા સાથે શ્રી કૃષ્ણ ભગવાન, ભોલેનાથ, શ્રીરામ સહિતના અનેક પાત્રોએ કરતબ કરી ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા। એટલું જ નહીં, આ શોભાયાત્રામાં 2100 કિલો સુખડીના પ્રસાદ ઉપરાંત રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા લાઈવ વાનગીનું પણ પ્રસાદ તરીકે વિતરણ કર્યું હતું। માં અંબાનો આજે પાટોત્સવ એટલે જન્મદિવસ। આજે અંબાજી ધામ પૂરું જય અંબે નાદથી ગુંજી રહ્યું છે। લાખોની સંખ્યામાં ભક્તો જોડાયા છે। આજે સવારે ગબ્બરથી 7 વાગે જ્યોત લાવીને માતાજીના મંદિરમાં જ્યોત મિલાવીને શક્તિ દ્વારે મહાઆરતીનું આયોજન થયેલ હતું ને હવે ભવ્ય શોભાયાત્રા હાથીના ઉપર માતાજી બિરાજમાન થઈને નીકળ્યા છે અને નગરમાં શક્તિ દ્વારેથી નગરમાં શોભાયાત્રા નીકળી છે અને 35 જેટલી ઝાંખીઓ છે। સાથે સાથે 2100 કિલો સુખડીનો મહાપ્રસાદ પણ બનાવવામાં આવ્યો છે। એટલે આ પૂનમને સુખડી પૂનમ પણ કહેવામાં આવે છે અને શાકંભરી પૂનમ પણ કહેવામાં આવતી હોય છે। નગરમાં ફરીને શોભાયાત્રા શક્તિ દ્વારે પાછી પરત ફરશે અને ધજા પણ ચડાવવામાં આવશે। આજે સાંજના સમયે આ યાત્રા ઉપર મંદિર શક્તિ દ્વારે પરિપૂર્ણ કરાશે અને ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા અંબાજી નગરજનો વતી ધ્વજારોહણ કરાશે। સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદ સપ્તધારાની ઉજવણી નિમિત્તે રંગકલા કૌશલ્ય ધારા અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। રંગોળી સ્પર્ધાનો વિષય મનની અયોધ્યા રાખવામાં આવ્યો હતો। કુલ 14 ટીમો અને 49 વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો। આ ટીમોના નામ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના પૂર્વજોના નામ ઉપરથી રાખવામાં આવ્યા હતા, જેમાં ભરત ટીમે પ્રથમ, કુક્ષી ટીમે દ્વિતીય તથા મનુ અને બ્રહ્મા ટીમે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો। આ રંગોળી સ્પર્ધાના નિર્ણાયકની ભૂમિકા ડોક્ટર R.K. રોહિત, ડોક્ટર અશોકભાઈ અને ડોક્ટર ચિરાગ શર્માએ નિભાવી હતી। અત્રે નોંધનીય છે કે એક દિવસ પહેલા તારીખ 24/1/2024ના રોજ મહેંદી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 બહેનોએ ભાગ લીધો હતો, જેમાં પ્રથમ ક્રમે ખત્રી રિયાબેન, દ્વિતીય ક્રમે સહેજ મહેકબાનુ અને તૃતીય ક્રમે સુથાર અંજલિબેન રહ્યા હતા। મહેંદી સ્પર્ધાનું નિર્ણાયક તરીકેની ભૂમિકામાં હરેશભાઈ બઢિયા અને મનીષાબેન દ્વારા કરવામાં આવ્યું હતું। આ સમસ્ત કાર્યક્રમ કોલેજના આચાર્ય પ્રોફેસર ભાવિકભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ અને કોલેજના સમગ્ર સ્ટાફના સહકાર અને સહયોગથી પૂર્ણ થયો હતો। સમગ્ર કાર્યક્રમનું આયોજન રંગ કલા કૌશલ્ય ધારાના કોઓર્ડિનેટર ડોક્ટર આનંદ કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું। ધાનેરા તાલુકાના વાલેરધામ ખાતે યોજાઈ રહેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગતરોજ અયોધ્યાથી શંકરાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતીનું આગમન થયું હતું। વાલેર ગામથી નજીક આવેલ કરાંધણી ગામ ખાતે મોહનભાઈ આકોલિયાના નિવાસસ્થાને મહંતે રાત્રિ રોકાણ કર્યું હતું। અયોધ્યા ખાતે નિર્માણ પામેલા ભવ્ય રામ મંદિરના સાક્ષી બની ચૂકેલા મહાન સંતના આગમનને લઈ આજે બહોળી સંખ્યામાં ભક્તો દર્શન માટે લાઇનમાં ઉભેલા નજરે પડ્યા હતા। ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સાથે પૂર્વ ધારાસભ્ય જોતાભાઈ પટેલ, નથાભાઈ પટેલ, ગોવાભાઈ રબારી સહિત અનેક આગેવાનો અને ભક્તોએ મહંતના દર્શન કરી ધન્યતા અનુભવી હતી।
સનાતન ધર્મના મહાન સંતના આગમનને લઈ આજે તેમનું ભવ્ય સ્વાગત પણ કરાયું હતું. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચાલતી અંબિકા ભોજનાલય મંદિર ટ્રસ્ટ દ્વારા કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચલાવવામાં આવે છે અને તેનું ટોકન દર લઈ ભક્તોને પ્રસાદનો લાભ આપવામાં આવે છે. તે હાલ તબક્કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ 22 જાન્યુઆરીથી હટાવવામાં આવ્યું છે અને મંદિર ટ્રસ્ટ દ્વારા હાલમાં 22 જાન્યુઆરીથી અંબિકા નક્ષત્ર ટ્રસ્ટના સંચાલકોને હાલમાં અંબાજી ખાતે આવેલી અંબિકા ભોજનાલયમાં નિઃશુલ્ક ભોજન આપવાની શરૂઆત કરી છે. ત્યારે અગાઉ પણ આજ અંબિકા નક્ષત્ર ટ્રસ્ટ સેવા આપી ચૂક્યું છે. આ જ રીતે જો કોઈ સંસ્થા કે ટ્રસ્ટ અન્ય કોઈ વસ્તુની કે કોઈ જગ્યાએ મંદિરમાં સેવા આપવા માંગતા હો તો પણ આપી શકાય છે. આજે પોષી પૂનમને લઈને અંબિકા ભોજનાલય ખાતે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. જય અંબે. આજ પોષી પૂનમ નિમિત્તે માઈ ભક્તોને સૌને જય અંબે. તારીખ 22/1/2024 ઐતિહાસિક દિવસે શ્રી રામચંદ્ર ભગવાન અયોધ્યામાં બિરાજમાન થયા, પ્રાણ પ્રતિષ્ઠા. એ દિવસથી અંબાજી મંદિર સંચાલિત અને અંબિકા ભોજનાલયમાં અંબિકા અન્નક્ષેત્ર રૂપી નિઃશુલ્ક ભોજન પ્રસાદ સેવાનો શરૂઆત કરી છે. આ ભોજન સેવામાં લાખો માઈ ભક્તો જે અંબાજી દૂર દૂરથી આવે છે, યાત્રિકો, શ્રદ્ધાળુઓ, ભક્તો, એ આ ભોજન પ્રસાદનો લાભ લેવા માટે એમને વિનંતી કરીએ છીએ અને વધુમાં વધુ યાત્રિકો આ ભોજન શાળામાં અન્નક્ષેત્રમાં માતાજીનો પ્રસાદ લઈ અને માતાજીના દર્શન કરે એવી ભક્તોને અપીલ કરીએ છીએ. બનાસકાંઠાના ખેડૂતો અને ગરીબ લોકોના દેવા માફ થાય તેને લઈને આજે કર્જ મુક્તિ અભિયાનને લઈ જિલ્લાના અનેક વિસ્તારોમાંથી ખેડૂતો અને લોકોએ મોટી સંખ્યામાં પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપી કર્જ માફ કરવાની રજૂઆત કરી હતી. ભારતમાં દિવસે ને દિવસે અનેક ખેડૂતો તેમજ વેપારીઓ અને લોકો કર્જમાં સપડાતા જઈ રહ્યા છે, તો અનેક લોકો કર્જમાં સપડાઈને માનસિક તણાવમાં જીવન જીવવા મજબૂર બની રહ્યા છે. ત્યારે ખેડૂતો અને લોકો કેવી રીતે કર્જમુક્ત થાય તે માટે સમગ્ર દેશમાં નિઃશુલ્ક કર્જ મુક્તિ અભિયાન ચાલી રહ્યું છે, જે ખેડૂતો અને લોકોને કર્જમાંથી કેવી રીતે મુક્ત થવું તે વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં અનેક લોકોએ જોડાઈને કર્જમુક્ત અભિયાન ઉપાડ્યું છે, જેને લઈને આજે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાંથી ખેડૂતો, લોકો તેમજ દેવાના બોજ તળે દબાયેલા લોકો પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કર્જ મુક્તિ માટે નારેબાજી કરી હતી. ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કર્જમુક્ત માટે રજૂઆત કરી હતી. જો કરોડપતિ બિઝનેસમેનોના દેવાઓ માફ થઈ શકતા હોય તો ખેડૂતો અને સામાન્ય નાગરિકના પણ દેવા માફ થવા જોઈએ. ખેડૂત સતત દેવાદાર બની રહ્યો છે અને અન્ય લોકો પણ દેવાદાર બની રહ્યા છે, જેથી લોકો દેવું થાય તો આત્મહત્યા ન કરે તે માટે તેમને કર્જ મુક્ત કરવા જોઈએ. આજે બનાસકાંઠા જિલ્લાની અંદર જે લોકો દેવાથી પરેશાન છે, અમે જે કર્જ મુક્ત ભારત અભિયાન ધાર્મિક એકતા ટ્રસ્ટ દ્વારા જે શાહનવાજ ચૌધરી ભારતીજીની આગેવાનીમાં ચલાવી રહ્યા છે. અહીંયા બનાસકાંઠાની સાથે સાથે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર બેન્કો, એનપીએફસી બેન્કો હોય કે રિકવરી એજન્ટો, એ ક્યાંક ફાઇનાન્સર કંપનીઓ હોય, એમાં જે ગુંડા તત્વો રિકવરી એજન્ટ બનીને લોકોને એટલો ત્રાસ આપે છે કે જે આત્મહત્યા કરવા મજબૂર બને છે. તો કાયદાનું પાલન, જે આરબીઆઈની ગાઈડલાઇન છે, એ ક્યાંય પણ અહીંયા પાલન થતું નથી. તો અમે આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જે રિકવરી એજન્ટો છે એ બની બેઠેલા ગુંડા તત્વો છે, જેના કારણે લોકો માનસિક ત્રાસથી આત્મહત્યા કર્યા છે. તો ધાર્મિક એકતા ટ્રસ્ટ આવા લોકોને બચાવવાનું કામ કરી રહ્યો છે અને એમના ડેટા એ ભારત સરકારને મોકલી અને જેમ મોટા મોટા ઉદ્યોગપતિઓને દેવું માફ થાય છે, એમ આ સામાન્ય લોકોને પણ રાહત મળવી જોઈએ, એ મારી માગણી છે. અને સાથે સાથે આજે સાંસદ સભ્ય બનાસકાંઠાના છે પરબતભાઈ પટેલને અમે પણ આવેદનપત્ર આપવાના છીએ કે આટલા બનાસકાંઠાની જનતાએ આપશ્રીને વોટ આપી અને ત્યાં દિલ્હી મોકલેલા છે, તો જે નિયમ કંઈક તો નિયમ હશે કે વર્ષોથી આગળ જે પણ યુપીએ સરકાર અને એનડીએ સરકાર બંનેને એ ઉદ્યોગપતિઓના જે લાખો કરોડ રૂપિયા માફ કર્યા છે, તો એ જ નિયમથી અહીંના ખેડૂતોને અને અહીંયા વેપારીઓને અને સામાન્ય જનતાને એનો લાભ મળે, એના માટે અમે આજે પરબતભાઈ પટેલ સાંસદ સભ્યશ્રીને પણ આવેદનપત્ર આપ્યું છે અને ઈચ્છા રાખીએ કે પરબતભાઈ પટેલ આગલા સત્ર જે ચાલુ થવાનું છે, સત્રની અંદર એ અમારે જે લોકોને કર્જામાંથી મુક્ત કરવા માટેનો જે મુદ્દો છે એ પણ વિધાનસભામાં, લોકસભામાં ઉછાળે. જે દેવા મુક્તિ અભિયાન ચલાવી રહ્યા છે તેના માટે પાલનપુર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા બાબતે તમામ ખેડૂતો બનાસકાંઠાના અહીં હાજર છે અને અમને વિશ્વાસ હોવો જોઈએ કે 100% દેવું ખેડૂતોનું માફ થવું જોઈએ. ખેડૂતોને મરવાનો વારો આવી રહ્યો છે. એક બાજુ પાણીના તળ 1500 થી 1200 ફૂટે પહોંચી ગયા છે, એક બાજુ મોંઘવારી મારી રહી છે અને એક બાજુ સરકાર પણ ખેડૂતોની ચેડે પડી. બેંકની અંદર એવું હોય કે 138ની લીગલનો કેસ કરાય, ખોટી રીતે આવીને હેરાન કરે. કાલે મારે ત્યાં 5 માણસો આવ્યા કે અમે 138 કરી નાખો, આમ કરી નાખો કે છૂટે.
મને જ્યારે સરકાર એનો ચુકાદો આપશે ત્યારે એનો કોઈક તો નિકાલ આવશે. અંતર પૈસા ભર્યું, મારી પાસે હાલ પૈસા નથી, ભરવા છે પણ નથી. દેવામુક્ત થવું જોઈએ. દેવામુક્ત જરૂર થવો જોઈએ અને આખું ગુજરાતના તમામ ખેડૂતો દેવામુક્ત થવા જોઈએ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું સુંદરપુરી મહારાજની જીવંત સમાધિ ઉપર પૂજનીય શિવલિંગની કરાઈ સ્થાપના, લાખોની સંખ્યામાં ભક્તોનો ધસારો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાના વાલેરધામ ખાતે પૂજ્ય સુંદરપુરી મહારાજની જીવન સમાધિ પણ દિવ્ય શિવલિંગની વિધિ વિધાન સાથે શુભ મુહૂર્તમાં સ્થાપના પરિપૂર્ણ થઈ ગઈ છે. ધાનેરા તાલુકાના યાત્રાધામ સમા વાલેર ગામ ખાતે છેલ્લા 5 દિવસથી ભક્તોનો મેળો ભરાયો છે. આજે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બપોરે 12:39 દિવ્ય શિવલિંગને સમાધિ મંદિર ઉપર સ્થાપન કરાયું છે. સુંદરપુરી મહારાજના દર્શન માટે આજે લાખોની સંખ્યામાં ચારે બાજુ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. મંદિરના મહંત સુખદેવપુરી મહારાજે ધાનેરા ખાતે પ્રથમવાર આટલો મોટા ધાર્મિક ઉત્સવનું આયોજન કર્યું હતું. વિરાટ સાથે પાડોશી રાજસ્થાન અને અનેક રાજ્યોમાંથી તેમજ દૂર દૂરથી ભક્તો વાલેરધામ ખાતે આવી પહોંચ્યા હતા. લાખોની સંખ્યામાં આવતા ભક્તોની સુરક્ષા માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. સભા મંડપમાં આજે ભક્તો સાથે સાધુ સંતોનો મેળો જામ્યો હતો. રાજકીય આગેવાનો પણ મોટા પ્રમાણમાં આજના અનેરા ભક્તિમય આયોજનના સાક્ષી બન્યા હતા. છેલ્લા 1 અઠવાડિયાથી વાલેર ખાતે આ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર સમગ્ર વિસ્તાર માટે ગુજરાત અને રાજસ્થાનની અંદરથી એના સેવકગણો, સાધુ સંતો, મહંતો અને આજે તો જે રામ રાજ્યની પુનઃ પ્રતિષ્ઠા થઈ છે અયોધ્યાની અંદર, ત્યારે શંકરાચાર્યજીએ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા સન્માનીય વડાપ્રધાને જે પ્રાણ પ્રતિષ્ઠા કરી એના ગર્ભગૃહની અંદર આદિ શંકરાચાર્ય વાસુદેવાનંદજી હાજર હતા. એ સીધા ત્યાંથી આ ધર્મ સભાની અંદર આવી અને આપણને ધર્મ માટેનું જ્ઞાન આ વિસ્તાર માટે આપ્યું અને ખૂબ મોટા પ્રમાણની અંદર સાધુ સંતો આવી અને આ વિસ્તારને ધન્ય કર્યો છે. એવા જ આ જગ્યાના પરમ પૂજ્ય સંત જે અખાડાની પણ અત્યારે પદવી લીધી છે એવા પરમ પૂજ્ય મહંત શ્રી સુખપુરી બાપજીએ આ સમગ્ર કાર્યક્રમ એક ઐતિહાસિક કાર્યક્રમ કર્યો. એ બદલ એમનો, એમના સેવકગણનો અને સમગ્ર વાલેર, બોડા, રામપુરા આજુબાજુના બધા જ ગ્રામજનોના સેવકોનો પણ હું આજના તબક્કે આભાર માનું છું
કે આ એક ઐતિહાસિક પ્રસંગ ન ભૂતો ન ભવિષ્યથી એ પ્રકારનો પ્રસંગ કરી આ વિસ્તારને એક ધર્મ માટે લોકોના મનની અંદર ભાવ વધારે થાય અને જ્યારે રામનો પ્રભુના પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય એવા સમયે 21 કુંડી મહાયજ્ઞ અને ધર્મસભાનું આયોજન કરી અને સુંદરપુરી બાપજીની પ્રાણ પ્રતિષ્ઠાનું કામ આ વિસ્તાર માટે કર્યું છે। ત્યારે આજના તબક્કે હું સમગ્ર ધાનેરા વિધાનસભા વિસ્તારના લોકોને સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એ પ્રકારના આજના સુંદરપુરી મહારાજ કી જય, સત્ય સનાતન ધર્મ કી જય। આજે 22, 23, 24 અને 25 તારીખ 4 દિવસનો શ્રી પૂજ્ય સહન સિદ્ધ શ્રી સુંદરપુરી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વાલેર ગામે સમસ્ત સેવકગણ, થાવરના ભુરિયા પરિવાર અને આજુબાજુના સુંદરપુરી બાપજીના ભાવિક ભક્તોએ જે આ કામ પ્રતિષ્ઠાનું જે મારી સમક્ષ એને જે જબાન આપી હતી કે બાપજી તમે બડી ગમથી કરો અને લાખ તો છો પણ 5 લાખ પબ્લિક હશે તો પણ તમે તમારી સેવાની અંદર કોઈ કમી આવવા દેશા નહીં અને તમામ સંપૂર્ણ જવાબદારી સેવાની ગામની આજુબાજુ ગામોના વોડો, રોમપરો, સિલાણો, શેડીવાડો, સામરવાડો, કરાધણી અને થાવર અને શિયાના રાજપૂત સમાજના કે જે અમને ઘરે પણ રીતે કામ કરતા એવા રાજપૂત સમાજના રાઠોડ પરિવારના અને બીજા અન્ય પરિવારના તમામ સેવકો અહીંયા જે સંત સાધુના જે અહીંયા વાસણ જે અમને ધોયા છે અને આજુબાજુથી કોઈએ એવો માન્યો નથી કે ધાનેરા તાલુકો સેવા કરે। પૂરો બનાસકાંઠો તો શું પણ સુરત સુધી જે સેવકો આવ્યા એમને ખૂબ આ બાપજીના પ્રસંગને શોભાવવા માટે જહમત ઉઠાઈ, મજૂરી કરી, મહેનત કર્યું। આપણે દેશી ભાષાની અંદર કહીએ કે તન, મન અને ધન, કે જ્યારે મન આપ્યું, મન કોને કહેવાય કે 4 દિવસથી આવ્યા, નગર એક વખત મને ખાવે, બીજી વખત એમ ગણે કે અમે આવીને ગયા હતા, હવે નહીં આવા, પણ મનથી 4 દિવસ આવ્યા અને ધનથી પણ નજીક રહ્યા, ખૂબ ધન પણ આપ્યું અને ખૂબ ખૂબ તન, મન અને ધનથી સેવા કરી એ બદલ હું ખરેખર મારા મોઢાથી મારી 32 એમને શું આશીર્વાદ આપી શકો, પણ મને મારા સેવકોને, મારા ગામને અને મારા ભાવિક ભક્તોને તો મને આશીર્વાદ દેતા અને મારી ગૌસ્વામી સમાજના ભાઈઓ, એમાં પછી સામરવાડાના મારા કુટુંબી ભાઈઓ ઉઠાઈએ, હકીકતમાં એમને આશીર્વાદ દેતા મારી આંખોની અંદર પ્રેમથી ઓછું આવી જાય એટલી સેવા કરી છે કે અમને સુંદરપુરી બાપજી હર હંમેશા ધન ધાન્યથી ખૂબ જ ભરપૂર રાખે અને સદબુદ્ધિ આપે। અને આજ પછી એવો ગમે તે ભારતને ખૂણે કોઈ પણ જો હોય સંત સંમેલન કે સારો જો સેવાનો લાભ હોય તો મારા સેવકો, મારી સમાજ, મારા ગૌસ્વામી ભાઈઓ, મારો કુટુંબ પરિવાર અને તમામ મારા જે 18 વર્ણના સેવકો હવે મળે એવો અવસર કોકનો સુધારશે। ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। બનાસકાંઠા જિલ્લાના શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારો ખાતે 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની કરાઈ ઉજવણી। નવા નોંધાયેલા મતદારોને અપાયા મતદાન કાર્ડ। શક્તિપીઠ અંબાજીમાં ઉજવાયો માતાજીનો પ્રાગટ્ય દિવસ। ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા વિશાળ શોભાયાત્રાનું કરાયું આયોજન। કર્જ માફી અભિયાનને લઈને જિલ્લાના અનેક વિસ્તારોમાંથી ખેડૂતો અને લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા કલેક્ટર કચેરી। કર્જ માફ કરવા જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર। સુંદરપુરી મહારાજની જીવંત સમાધિ ઉપર પૂજનીય શિવલિંગની કરાઈ સ્થાપના।
લાખોની સંખ્યામાં ભક્તોનો ધસારો. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.